મિત્રો આપણે અત્યારે હળવદ તાલુકા પંચાયત કચેરીએ છીએ અને જે મિત્રો જોડાય એને વિનંતી કે આ વિડીયો પૂરો જોઈજો અને ખેડૂતો સુધી પહોંચાડજો, કારણ કે મિત્રો હળવદમાં એક વખત ઓગસ્ટ મહિનામાં વરસાદ થયો, વળી પાછોય વરસાદ થયો, એટલે ઓગસ્ટ મહિનામાં વરસાદ થયો તો ત્યારે જે નુકસાની હતી થોડું જાજુ બચ્યું હતું, વળી પાછો વરસાદ થયો એટલે એના કારણે પણ નુકસાની ગઈ। એટલે ખેડૂતો જે છે, ખેડૂતોએ જે કંઈ વાવ્યું હતું મિત્રો ખેતરમાં તો મોટા પાયે નુકસાની થઈ હતી, તમને મને અને બધાઈને ખબર છે। હળવદ પંથકના ખેડૂતો કહી રહ્યા છે કે મોરબીના અન્ય જે તાલુકાઓ છે તેને 100% નુકસાનીમાં લઈ લીધા, આપણો તાલુકો જે કે એવો બાકાત રહી ગયો કે એને 100% નુકસાનીમાં ન લીધો, કારણ કે અહીંના આગેવાનો છે એ ટૂંકા પડ્યા, બધા એ રજૂઆતમાં ટૂંકા પડ્યા, એ અધિકારીઓને કહેવામાં ટૂંકા પડ્યા, એ સરકારને કહેવામાં ટૂંકા પડ્યા, એ માટે થઈને 100% પાક નુકસાનીમાં આપણું હળવદ ન આવ્યું। ત્યાર પછી 5 ગામના ખેડૂતો જે છે, 5 ગામના સરપંચ છે, એને રજૂઆત એ સમયે કરીને સર્વેની ટીમ આવી તે ના પાડી કે ભાઈ SDRFની ગાઈડલાઈન મુજબ જે તમે સર્વે થતો હોય એ કરો, તમારી ઘરની ગાઈડલાઈન મુજબ સર્વે ન કરો ને એને સર્વે ઘૂંસવા ન દીધા સર્વેવાળાને ગામમાં। પછી 5 ગામનો પાછળથી વળી પાછો સર્વે થયો, જે ગામમાં સર્વે થયો, જેટલા ખેડૂતોનો સર્વે થયો એમાંથી 500નો સર્વે થયો હોય તો 147ને સહાય દેવામાં આવી, તેની સાથે 320નો સર્વે થયો હોય, 315નો સર્વે થયો હોય તો 61, 62 કે 66 ખેડૂતોને સહાય દેવામાં આવી। એટલે સહાય ચૂકવવામાં પણ હળવદ તાલુકામાં ક્યાંક મજાક થઈ રહી હોય એવું લાગે છે। તેની સાથે એ સમય એવો હતો કે ખેડૂતો વિરોધ ન કરે એટલા માટે થઈ અને ફોર્મ ભરી દેતા અને કહેતા કે આ વાંધો નહીં, અને નુકસાની હતી એટલા માટે તમે સર્વે કર્યું એટલા માટે તમે ફોર્મ ભર્યું હતું, તો એવા ખેડૂતોને પણ સહાય જે છે મિત્રો એ ચૂકવવામાં આવી નથી। ખેડૂતો કહી રહ્યા છે, ખેડૂત આગેવાનો કહી રહ્યા છે કે હળવદ પંથકમાં જે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે એમાં મોટા પાયે ગોલમાલ ચાલી રહી છે એની યોગ્ય તપાસ કરવામાં આવે। જે ખેડૂતોને નુકસાની હતી, બાજુનું જ ખેતર છે તો એને સહાય ચૂકવી નથી, અને એની બાજુનું ખેતર છે તો એને સહાય ચૂકવી છે, તો વરસાદ તો એવું છે નહીં કે એક જ ખેતરમાં વધારે પડી ગયો અને પડખેના ખેતરમાં નથી પડ્યો। તો આવી પણ ઘણી બધી જે ઘટનાઓ છે મિત્રો એ આપણે જોઈ છે, અહીંયા રજૂઆત કરવા માટે ખેડૂતો આવે છે એટલે આપણે સાંભળી છે। દેવીપુરના એક ખેડૂત છે અત્યારે તાલુકા પંચાયતે આયા છે, અને તાલુકા પંચાયતે મિત્રો આ ખેડૂત આયા છે એ એક તમને પણ સાંભળીને નવાઈ લાગશે। આ ખેડૂતનું કહેવાનું એ થાય છે કે મગફળી હતી, પહેલી વખત વરસાદ થયો ત્યારે સહાય કરવા, ત્યારે જે સર્વે ન કરવામાં આવ્યો, પછી વળી પાછળથી વરસાદ થયો ત્યારે પણ સર્વે કરવામાં ન આવ્યો, 60% જેટલું, 55 થી 60% જેટલું નુકસાન હતું, તેમ છતાં પણ સર્વે કરવામાં ન આવ્યું, સર્વે ન થયું એના કારણે સહાય પણ ન ચૂકવી। એટલે આ ખેડૂત અત્યારે નક્કી કર્યું છે, પટેલ કાંતિલાલ બાવજીભાઈ દેવીપુર હળવદ તાલુકાનું છે, ત્યાંના ખેડૂત છે મિત્રો, અને એ ખેડૂત આ ચેક લઈને આવ્યા છે અત્યારે, આમ જ બતાવી 1000 પૂરા છે, 1000 રૂપિયાનો આ ચેક લઈ અને આ ખેડૂત અત્યારે હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારીને મળવા માટે આવ્યા છે કે તમે તો અમને સહાય ન આપી, તમે તો કંઈ ન આપ્યું કે ન આપ્યું, તમારી સરકારે અમને કંઈ। એટલે હવે મગફળી તો 50, 55%, 60% જેટલું કહી રહ્યા છે કે નુકસાની ગઈ છે, એટલે વધારે પૈસાનું થાય એવું નથી, પણ આ 1000 રૂપિયાનો ચેક જે છે ને એ રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને, ટૂંકમાં જેને આવતી હોય ને જે સહાય ચૂકવવાના છે ને એને આ ખેડૂતે નક્કી કર્યું છે કે આપણે સહાય ચૂકવવી છે, એને તો સરકારે આપણને સહાય ન ચૂકવી તો કંઈ વાંધો નહીં, આપણે મોટું મન રાખવું છે, કોઈ વાંધો નહીં, ભલે સરકારે સહાય ન ચૂકવી, સરકાર આપણી મા બાપ કહેવાય, સરકારે ભલે સહાય ન ચૂકવી, પણ આપણે એના છોકરા છીએ ને એટલે આપણે સરકારને 1000 રૂપિયાની સહાય ચૂકવવી છે। હમણાં વાત થતી હતી એ કે મગફળી બહુ વધારે થઈ નહીં ને કે 5000 લગીની અમારી ગણતરી હતી કે 5000 લગીની આ સરકારને આપણે સહાય કરવી છે। સેલ્ફ લખેલો ચેક છે ને 1000 પૂરા લખેલા છે, સેલ્ફ એટલા માટે ઉપર લખ્યું છે કે જેના વિભાગમાં આવતું હોય ને એ 1000 રૂપિયા ઉપાડી લે, અધિકારીઓને આવતું હોય, અધિકારીઓને વધારે જરૂર હોય અધિકારીઓ લઈ લે, સરકારને જરૂર હોય સરકારમાં જમા કરાવી નાખે। એટલે 1000 રૂપિયાની સહાય કરવા છે દેવપુરથી આ ખેડૂત મિત્ર જે છે ને દેવીપુરથી આ ખેડૂત મિત્ર હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા છે। થોડુંક એમનું નામ નહીં અને એમની પાસેથી જ જાણીએ કે નુકસાની હતી તોય સર્વે ન થયો, સર્વે ન થયો એટલે સહાય ન મળી, તો પછી એમને કેમ એવો વિચાર આવ્યો કે હવે આપણને ભલે ન આપ્યું પણ આપણે દેવું છે। આખું નામ કહેજો તમારું। મારું નામ કાંતિલાલ બાવજીભાઈ દેવીપુર, અને જમીન છે સરમડા ગામમાં। સરમડા ગામમાં? હા, સરમડા ગામમાં। એટલે જ્યારે એમ કે ખરીફ પાકમાં મગફળી ઉપડતી હતી ત્યારે અમે મગફળી ઉપાડેલી, અને એ મગફળી ઉપાડતાની સાથે સતત વરસાદના હિસાબે એ અમારો પાક 50 થી 60% બગાડ થઈ ગયો। તો ત્યારે રાજ્ય સરકારે એવી જાહેરાત કરી હતી કે બધાય ખેડૂતને જેમ નુકસાની હશે એમ પૈસા મળશે।
સહાય ચૂકવશું. એટલા માટે અમે ફોર્મ ભરાવેલા કે ભાઈ અમને સહાય મળશે એમ, રાજ્ય સરકાર અમને મદદરૂપ થઈ છે. પણ અત્યારે આ બધા અધિકારીઓને આન તેન બધાને પૂછતા એવી ખબર પડી કે ભાઈ તમે તો આ સહાયમાંથી બાકાત હો એમ, તમને કાંઈ નથી મળ્યું, તમને કાંઈ નુકસાન નથી થયું. પણ શું કામનું નુકસાન નથી થયું? જે તે વખતે નુકસાની થઈ હતી, ખેડૂત ના ખેતરમાં પાનાના કાળા ઢગલા હતા, ત્યારે આ લોકો સર્વે કરવા ન આવ્યા. અને હવે એમ કહે છે કે ભાઈ નુકસાની નથી, તો આ રાજ્ય સરકારને શું દેવાની દાનત છે? એટલા માટે હું આ ચેક લઈને આવ્યો. ભાઈ રાજ્ય સરકાર મને ન આપે ને તો કાંઈ નહીં, હું રાજ્ય સરકારને 1000 રૂપિયા આપીશ દાન પેટે. એ મારા નબળા અને જે 10 વીઘા 8 વીઘા વાળા ખેડૂતને જે નુકસાની થઈ છે ને એને આપે. એટલી રીતે સરકાર નો આપે તો કાંઈ નહીં, હું મદદરૂપ થવા માટે આ ચેક લઈ અને તાલુકા પંચાયતે આવ્યો હું અને વિસ્તરણ અધિકારીને આપીશ. પણ આજના કહેવાતા નેતાઓ, કહેવાતા તાલુકા પંચાયતના પ્રમુખો, કહેવાતા તલાટીઓ, કહેવાતા સરપંચો આ ક્યાં ગયા હતા ત્યારે? અને કહેવાતા ધારાસભ્ય કે જે એમ કહે કે અમે ખેડૂત તરફી હોય. ખેડૂત તરફી હોય તો આજ માળિયા તાલુકામાં જો સહાય ચૂકવાતી હોય, અહીંયા કપાસ હોય, અહીંયા સહાય ચૂકવાતી હોય તો હળવદ તાલુકામાં શું કામ નહીં? એમ હળવદ તાલુકાના શું ખેડૂત નથી? એને શું નુકસાન નથી થયું? આજ મારું ચરાડવાની બાજુનું આંદેણા ગામ છે, અહીંયા 85% ખેડૂતોને સહાય ચૂકવાણી છે પાક નુકસાનીની. બાજુનું ગામ દેવીપુર ચરાડવા છે તો અહીંયા 16 જ જણાને. શું અહીંયા વરસાદ નહોતો પડ્યો? આ શું નથી દેખતા? આ આંધળા હે? આને નથી ખબર પડતી? પણ નહીં, ખેડૂત આવે ને અહીંયા આ લોકો ભાંગી જાય. ખેડૂત શું છે? ઉપયોગ કરવાનું હથિયાર છે. ચૂંટણી આવે એટલે ખેડૂત યાદ આવે, બાકી ખેડૂત યાદ નથી આવતો. જ્યારે ખરા અર્થમાં ખેડૂતને જરૂર છે રાજકારણીઓની, ધારાસભ્યોની હૂંફની, ત્યારે તો ધારાસભ્ય આઘો થઈ ગયો. ધારાસભ્ય કેમ ખુલીને બોલ્યો નહીં? ગાંધીનગર કૃષિ મંત્રીને કેમ રજૂઆત ન કરી કે ભાઈ મારા તાલુકાની અંદર આટલી નુકસાની છે, તમે આ ખેડૂતને મળો દિયો? એમ કેમ ન આપી? કેમ જિલ્લા પંચાયતના પ્રમુખે ન કીધું? કેમ તાલુકા પંચાયતના પ્રમુખે ન કીધું? કેમ તાલુકાના સભ્યએ ન કીધું? મત લેવા છે એટલે થોડા આવશે, જરૂર હોય ત્યાં સુધી ઉપયોગ કરવાનો, પછી નહીં, પછી છોડી દેવાના. રામ ભરોસે નહીં, એ નહીં ચાલે. ખેડૂતને જરૂરિયાત મુજબ તમારે પડખે ઉભા રહ્યો. અમે તમને ચૂંટ્યા હે શું કામ? તમે મોટા ઓલા નથી થઈ ગયા ચૂંટ્યા એટલે તમારે ખેડૂતને જવાબ આપવા પડશે. તમારે ખેડૂતને રાજ્ય સરકાર આપતી હોય તો એ પ્રમાણે સહાય આપવી પડશે. અમે કાંઈ માય કાંગલા કે બાપડા બિચારા નથી. અમે અમારી મહેનતનું કમાઈને ખાવાવાળા હે. અમારી મહેનત ભગવાન પણ નહીં છીનવી શકે. તમે શું છીનવવાના હતા? એટલે મારી સરકારને, કૃષિ મંત્રીને અને અહીંના ધારાસભ્યને એવી રજૂઆત છે કે હજી પણ ન થયું હોય તો હજી રજૂઆત કરે કૃષિ મંત્રીને. અને મારા તાલુકાના, હળવદ તાલુકાના જે આજ સહાયથી વંચિત રહી ગયેલા ખેડૂતો છે કે જેની પાસે એક પાય પણ નહોતી, 10 વીઘા જમીનમાં 10 વીઘાનો પાક બધો કેવા વરસાદથી બળી ગયો હોય, એને સહાય મળે. શું કામ ન મળે? અમારો અધિકાર છે, કેમ એમ ન માગી શકીએ? માટે સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે અને અહીંના બધા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ આંખ ખોલે, આજ આંખ ખોલે ખેડૂત પ્રત્યે. બાકી એક છે ને, હું અટકાવીશ મિત્રો. અમે કાલ ધાંગધ્રા બાજુ હતા, મોટી માલવણ ને એ બાજુ, તો ત્યાં આગળ પણ જે છે ખરેખર આપણે પ્રતિનિધિઓને મિત્રો મત આપીને ચૂંટી એટલા માટે છે કે આપણે કંઈ પણ નાની મોટી તકલીફ પડે, કંઈ પ્રોબ્લેમ પડે, કોઈ બહારના દબાવતા હોય, કોઈ દાદાગીરીઓ કરતા હોય, કોઈ કંપનીઓ આવી જાય ને પોતાની જાતને એ કિંગ માનતી હોય, આવા સમયે આ જે આગેવાનો છે ને એ આગેવાનો આપણી પડખે ઊભા રહે, આ આગેવાનો જે છે આપણી ઢાલ બનીને ઊભા રહે. એટલા માટે થઈને જ આપણે આગેવાનો બનાવતા હોય છે. ત્યાં આગળ તો તાલુકા પંચાયતના પ્રમુખના પતિ હતા પપ્પુભાઈ, જે જિલ્લા પંચાયત એમની જ આવે છે, એ પણ ત્યાં હાજર હતા. 2 ગામના સરપંચને હતા. તેમ છતાં 2-3 આગેવાનો છે એ બધું ત્યાં આગળ આખું હકવે છે. એ તો આપણે લઈશું આવતા દિવસો. વાત અત્યારે થોડીક આપણે હળવદની કરી મિત્રો. હળવદના જે એક ઘનશ્યામગઢના ખેડૂતો રજૂઆત કરવા આવ્યા, હમણાં રાતાભેરના આવ્યા, આ દેવીપુરના ખેડૂત આવ્યા, આવતા દિવસોમાં બીજા પણ ખેડૂતો રજૂઆત કરવા માટે થઈ અને મિત્રો અહીંયા આવવાના છે કે જેની સર્વેમાં ફોર્મ ભરી ગયા હતા એનું પણ નામ નથી આવ્યું. આમનું તો સર્વે જ નથી થયું. એટલે આવો બધો પ્રોબ્લેમ, આવી બધી જે કંઈ સમસ્યા છે હળવદમાં છે મિત્રો. તેમ છતાં પણ તાલુકા પંચાયતના 20 સભ્યો છે મિત્રો, કોંગ્રેસના 3, ભાજપના 17, આવા 20 તાલુકા પંચાયતના મિત્રો સભ્યો છે. 20, 5 જિલ્લા પંચાયતના સભ્યો છે. બધા ગામના મોટા ભાગના સરપંચ જે છે એ આમની સાથે છે બધા.
ધારાસભ્ય છે, સાંસદ આપણા તાલુકાના છે મિત્રો. તો આ બધાય જે છે આમની ફરજ નથી આવતી કે આપણા જ પંથકના, આપણા જ વિસ્તારના, આપણા જ જે ખેડૂતો છે એ હેરાન થઈ રહ્યા છે. ખરેખર એને નુકસાની ગઈ છે, નુકસાની ગઈ અને સર્વે થયું તો એને સહાય નથી મળી, નુકસાની ગઈ તો એનું સર્વે કરવામાં નથી આવ્યું. તો પછી આ ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે મિત્રો, એ ચૂંટણી સમયે તો ગલુડિયાની ગોળ જ તમારા પગમાં આરોટતા હોય છે આ બધા પ્રતિનિધિઓ. તો અત્યારે મત લીધા પછી આગેવાન બની ગયા, નેતા બની ગયા, જીતી ગયા, એટલે હવે પછી રાજા થઈ ગયા બધા. એ હવે રાજા થઈ ગયા, એને કંઈ આ બધી તકલીફો જે છે એ કોઈને દેખાતી નહીં હોય આમને. એટલે એ પણ એક બહુ, અને હું તો એમ કહું છું આમને હમણાં કે હવે જો ખરેખર આ બધા જો ન માને ને તો પછી ભલે અમે થોડું ગામમાંથી ઉઘરાણું કરશું. આપણે તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયતના સાંસદ, ધારાસભ્ય, આમને 500 રૂપિયાના ચેક કાં રોકડમાં આપણે એમને સહાય કરી કે ભાઈ હળવદમાં આવડી મોટી જે ઘટના આ રહી બની છે, આખી ખેડૂતોને નુકસાની ગઈ છે ને સહાય નથી મળી, ફોર્મ ભર્યા છે તો એના નામ નથી આવ્યા અને કેટલા ખેડૂતોના ફોર્મ નથી ભર્યા. તો એ માટે થઈ અને તમે અવાજ ન ઉઠાયો, તમે અમારા વતી ક્યાંય બોલ્યા નહીં અને તમે હાવ મૂંગે મોઢા બેહી રહ્યા, એ બદલ એમનું આપણે એક સાલ ઓઢાડીને 500 રૂપિયા રોકડ આપીને હું તો કહું છું ખેડૂતો અમે સાથે આવશું તમતાર. આપણે આ બધા આગેવાનોનું સન્માન કરીએ કે વાહ તમે ખરેખર મર્દ સાબિત થયા એમ. અત્યારે 1000 રૂપિયાનો ચેક અર્પણ કરવાનો છે. સેલ્ફ એટલા માટે લખ્યું છે કે જેનામાં આવતું એ લઈ લે ટૂંકમાં. અને સાહેબ મારે એક બીજું કહેવાનું છે કે જ્યારે આ સતત વરસાદ પડી રહ્યો હતો અને રાજ્ય સરકારે જ્યારે આ સહાયનું મંજૂર કરી કે ભાઈ દરેક ખેડૂતોને યોગ્ય વળતર મળશે, તો આપણા તાલુકાનું, મોરબી જિલ્લાનું જ્યારે સર્વે થતું હતું ત્યાં આ બધા કહેવાતા ક્યાં ગયા હતા? હે, હું એને પ્રશ્ન પૂછવા માંગુ હતું કે મારા હળવદ તાલુકાના ધારાસભ્ય શ્રી ક્યાં ગયા હતા? જ્યારે સર્વે હાલતું ત્યારે જરાય એને નજર નહોતી કરી કે ભાઈ આ ચાર સર્વે નંબર વાળાને સહાય મળે છે. શું બીજાને વરસાદ નહોતો થયો? શું ચાર ખેડૂતના ખેતરમાં જ વરસાદ થયો હતો? ધારાસભ્ય શું ત્યારે હુઈ ગયા હતા? જિલ્લા પંચાયતના પ્રમુખ હુઈ ગયા હતા? તાલુકા પંચાયતના પ્રમુખ હુઈ ગયા હતા? જો તમે ધ્યાન નહીં રાખો તો કોણ ધ્યાન રાખશે? આવા અણધડ વહીવટ નહીં ચાલે. હવે પ્રજા જાગૃત થઈ છે. તમે જ્યારે હમણાં ચૂંટણી હોય ને ત્યાં આવજો, હવે ગામમાં ખબર પડે તમારી. તમે ગામમાં આવજો, હવે તમને અમે તમારો હિસાબ માગશું તમે શું કર્યું. બાકી આ અમારો હક છે અને લેવાનો જ છે, એટલું યાદ રાખજો. તો મિત્રો આ જે ખેડૂત છે અને આ બધી એમની વેદના બોલે છે, એટલે ઉપર તો ટાવર નથી આવતો, નહીતર એ પણ આપણે બતાવીએ છીએ. હવે આ ચેક દેવા જાય વિસ્તરણ અધિકારીને 1000 રૂપિયાની સહાય રાજ્ય સરકારને આ હળવદ તાલુકાના દેવીપુરના ખેડૂત કરી રહ્યા છે કે આભાર તમારો, અમારે નુકસાની ગઈ છતાંય તમે સર્વે ન કર્યું ને અમને સહાય ન આપી, કંઈ વાંધો નહીં, બીજી સિઝનમાં કંઈક કરી લઈશું, પણ તમને નુકસાની ન જ આવી જોઈએ એટલા માટે થઈ અને 1000 રૂપિયાનો ચેક લખીને આવ્યા છે ખેડૂત અને દેવાના છે. એટલે આપણે ત્યાં પણ જઈએ, પણ ત્યાં ઉપર નેટવર્કનો પ્રોબ્લેમ છે એટલે મિત્રો આપણે નહીં બતાવી શકીએ. ફોટો સમાચારની આપણે બતાવશું મિત્રો. આભાર છે મિત્રો અમારી સાથે જોડાયા તે તમામનો.